चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धूने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे राम आए हैं। पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। पार मेरे ये भागे आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुवर तुम्हारी कब आई है सवारी। संदेश आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। ઝેરોક્સનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને શ્રેષ્ઠ મધર એવા મેમને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ થઈ છે એમ માટે. ખૂબ સરસ. ત્યારબાદ ડૉક્ટર પૂનમબેન રાઠોડ. પરંતુ એ ફ્રીમાં સેવા આપે છે, એ બધાને યોગાસન અને યોગા શીખવાડે છે. જોરદાર તાળીઓ થઈ છે પૂનમબેન માટે. ત્યારબાદ સોનુબેન પરમાર નું સ્વાગત કરશે જાગૃતિ મેમ અને અરુણા મેમ. ત્યારબાદ સુધાબેન માંગુકિયા ચારવીબેન. જોરદાર તાળીઓથી સ્વાગત કરે માંગુ કે આ ચારવીબેનની. ખૂબ સરસ ચારવીબેન. ત્યારબાદ લક્ષ્મીબેન રાઠોડ. રતાઈ જીયાબેન પ્લીઝ. ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું બધા બહેનો એમ. ત્યારબાદ ખુશીબેન. ત્યારબાદ તાળીઓનો અવાજ બંધ થઈ ગયો ભાઈ. બધા સૂઈ ગયા કે શું? થાકી ગયા તાળીઓ પાડીને? તાળીઓ તો પડવી જોઈએ ભાઈ. હવે વારે વારે ન કહેવું પડે. ચલો જોરદાર તાળીઓ થઈ જાય. અને બાળકો તમારા માટે મમ્મીઓએ તાળીઓ પાડી હતી તો મમ્મીઓ માટે આપણે પાડવી જોઈએ કે નહીં? તો જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ હેમા રાજપાલ. ત્યારબેન પાર્વતીબેન સ્ટેજ પર આવશે. પાર્વતીબેન. ત્યારબાદ અવનીબેન પટેલ આવશે.
અવનીબેન બાદ હિનાબેન પંજવાણી. હિનાબેન પંજવાણી. ત્યારબાદ ભાવિનીબેન રાવલ. ભાવિનીબેન રાવલ. ક્યાં છે ભાવિનીબેન રાવલ? ઓકે. ત્યારબાદ ભાવિકાબેન ભટ્ટ. બધા ફોટા પાડવામાં જ છે નહીં? તાળીઓ તો કોઈ પાડતું જ નથી. હેપી વુમન્સ ડે. ત્યારબાદ શીતલબેન સરવૈયા. પંચાલ ઉર્વશીબેન. નંદાબેન જોગરિયા. મૈત્રીબેન આચાર્ય છે. નિશાબેન પરમાર. નૈનાબેન ચુડાસમા. ત્યારબાદ વંદનાબેન ભટ્ટ. વંદનાબેન ભટ્ટ. ઓકે. શિલ્પાબેન પ્રજાપતિ. ભારતીબેન વાઘેલા. અર્ચનાબેન. નાગદેવ નિકિતાબેન. ત્યારબાદ જાગૃતિબેન. ના તમે નહીં. હા તમે નહીં, તમારે બધાને દેવાનો છે. આટલી બધી સંખ્યામાં જે લોકો આવ્યા નહીં તમારા માટે સૌથી મોટો એવોર્ડ છે, હે કે નહીં? ત્યારબાદ મનીષાબેન વાઘેલા. હવે હું ભૂલથી કોઈનું નામ રહી ગયું હોય તો પ્લીઝ સ્ટેજ પાસે આવી જજો. રેખાબેન ડાભી. હવે કોઈ બાકી છે? એક મિનિટ આપી દો. સારી વાત. બાકી છે. શું નામ? જાગૃતિ ખુડાણી. હવે કોઈનું મારે નામ બોલવાનું રહી ગયું હોય તો પ્લીઝ. શ્રદ્ધા કલસરિયા. હવે કોઈ બાકી છે જેમનું નામ રહી ગયું હોય? હા, ગુડી બોલાય. બેસ્ટ દેશભક્તિ માટેનો એવોર્ડ છે દ્રષ્ટિ રાઠોડ. જોરદાર તાલીઓ આપણા દેશભક્તિ ગીત માટે. એટલું સરસ નાનકડી બેબીએ સરસ મજાનું ગીત આપણી પર સામે રજૂ કર્યું. હવે પ્લીઝ જોરદાર તાલી બધાય. પંડ્યા સુધાબેન આવ્યા છે. પંડ્યા સુધાબેન.
बात तेरी छोटी छोटी सोच क्यों है जी ओहो बाजी उखड़े उखड़े क्यों खड़े जी हंसता तो हंसते की दुनिया भी हाँ जी ओ आए जो फ्लोर कुड़ी तो खूब मचाए शोर तू भी झूम लेना इसकी बीट दे कुड़ी नू नचने दे हाँ नचने दे पूरा जला जाए ठुमके हाँ चमके कुड़ी नू नचने दे हाँ नचने दे सारे अफरा नू छड़ के बन बन के कुड़ी नू नचने दे કરવાના છો ઓડિયન્સને કેવું જોવું છે આજે આપણી પાસે તો ઓડિયન્સને શું જોવું છે આજે કોઈ રિક્વાયરમેન્ટ છે શું જોશું સમર લુક હા હા બોલો બોલો બેસ્ટ મેકઅપ એ તો કરવાના જ છે પણ અહીંયા લુકની વાત થઈ છે કે કોઈ લુક તમારે રાજસ્થાની તો આપણે કાલ જોવાઈ ગયું એટલે રાજસ્થાની નહીં સમર લુક કરીએ આપણે સમરમાં શું પ્રોડક્ટ યુઝ થશે આજે સમર સ્ટાર્ટ થઈ રહ્યું છે ને તો સમરમાં તમારે કેવી રીતે વર્ક કરવું કઈ પ્રોડક્ટ સ્કીપ કરવી કઈ યુઝ કરવી એ આજે તમને જિજ્ઞાબેન ટિપ્સ આપશે તો ધ્યાનથી એમનો મેકઅપ તમે એન્જોય કરજો અને હા ક્વેશ્ચન આન્સર તો થવાના જ છે એટલે જો ગિફ્ટ તમારે મેમની પાસેથી મેળવવી છે તો ધ્યાનથી એમનો વર્ક જોજો અને એન્જોય કરજો થેન્ક યુ જે મેમ મેકઅપની યુઝ કરે છે એ એસકે બ્યુટી શોપમાંથી લે છે અને આજે એમને ઓફર મૂકેલી છે સંદીપભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવજો ને એસકે બ્યુટી શોપમાં 15 થી 50% ડિસ્કાઉન્ટ છે સ્ટેજની ડાબી બાજુ એમનો સ્ટોલ છે તો પ્લીઝ તમે ત્યાં વિઝિટ કરી લેજો એસકે બ્યુટી શોપની ઇન્સ્ટાગ્રામ આઈડીને જે ફોલો કરશે એને બી ગિફ્ટ મળશે હું કેમેરામેનને કહીશ કે તેઓ એમની ઇન્સ્ટા આઈડીને ઝૂમ કરી અને ઓડિયન્સ ફટાફટ એસકે ઓનલાઈન ઓફલાઈન કોઈ ઓફર યસ ઓનલાઈન બી હોય છે ઓફલાઈન પણ હોય છે આપણા ઓનલાઈનમાં મારું નામ પહેલું લખજો તમે ઇન્સ્ટા આઈડી એમની ફોલો કરશો તો એમના વર્કથી પ્લસ એમની ઓફરથી ક્લાસીસથી અપડેટ રહેશો આપણે ફોલો કરવાના કાંઈ પૈસા દેવાના હોતા નથી એ તો સારું છે કે ઇન્સ્ટાગ્રામે હજી પેડ નથી રાખ્યું નહીંતર તો કદાચ અઘરું લાગે કે હા ભાઈ ફોલો કરીએ કે ન કરીએ શું ફાયદો થશે તો આમાં તમારો ફાયદો જ ફાયદો છે કોઈ આર્ટિસ્ટને ફોલો કરો કે તમે કોઈ બ્યુટી શોપવાળાને ફોલો કરો એમની બી ઓફર્સ હોય છે કન્સીલર છે ટાટ કન્સીલરથી મેમ હાઇલાઇટ કરે છે મેમ આ ફરજિયાત બધા જ ફેસ ઉપર કરવું પડે કે સ્કીપ થઈ શકે ના સ્કીપ કરી શકાય છે બટ કરીએ તો સારું જે લાગે. એરિયાને હાઇલાઇટ કરવો છે એ પ્રોપર દેખાશે ઓકે મેમે પહેલાં સ્કિન પ્રિપરેશન કરી કલર કરેક્શન કર્યું પછી બેઝ એપ્લિકેશન કર્યું રાઈટ મેમ યસ અત્યાર સુધીના વર્કમાં કોઈને કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો પ્રોડક્ટથી રિલેટેડ કે પ્રોડક્ટની છે એની સાથે મેં થોડું ફાઉન્ડેશન મિક્સ કર્યું છે યસ એટલે ઇઝીલી બ્લેન્ડ થઈ જાય વાવ સુપર ટેકનિક Hello. જોરદાર તાળીઓ થઈ જાય આ ટેકનિક માટે તો બ્રશથી જ એપ્લાય કરવાનો છે યસ ફાઉન્ડેશન બ્રશ ના બ્લશર બ્રશ બ્લશર બ્રશ Smile. ઓકે સ્માઇલ
બ્લશ નથી તો તમે તમારી લિપસ્ટિકનો એક ડ્રોપ લઈને એની અંદર તમારું જે બેઝવાળું જે ફાઉન્ડેશન તમે યુઝ કર્યું છે એનો જ એક ડ્રોપ લઈને અને એવી રીતે તમે ક્રીમ બ્લશ બનાવી શકો છો, રાઈટ મેમ? યસ, લાઇટ શેડ, લિપસ્ટિકનો કોઈ બી લાઇટ શેડ. અને હા, લિપસ્ટિકનો શેડ લાઇટ હોવો જોઈએ. બ્યુટી બ્લેન્ડર બહુ સારું છે મેમ. આ બી એસકે કોસ્મેટિક. યસ યસ. હજી બી એક નવી ટેકનિક કે તમારે 25 NC25 NC25 લાસ્ટમાં સ્ટુડિયો ફિક્સ શું કામ કરવામાં આવે છે? ક્રોસ લાઈવ વોટર મેકઅપ રેઝિસ્ટન્ટ. થોડો આપવાનો. એ શેની માટે હોય છે મેમ? એનો રીઝન? તમારી સ્કિન અને કલર એક્સ્ટ્રા ઉઠીને ના આવે એટલે બ્લોન્ઝર કલર કરશો તો શું થશે? લાસ્ટ બધું બ્લેન્ડ થઈ જશે. એટલે અહીંયા પાછું બ્રોન્ઝ લાઇટ અને ડાર્ક શેડ એ તમારે ઉપરના પાર્ટમાં કરી નાખવાનું બ્રોન્ઝરની રીતે. એટલે મેકઅપની સાથે કલર અને ફાઉન્ડેશન અલગ, આઈ બેઝ અલગ ન લાગે, રાઈટ મેમ? યસ, આઈ બેઝ અલગ ન લાગે તમારો. ખોલો, ઉપર જો. યસ, કટ ક્રીઝનો એરિયા પ્રોપર મળી રહે એના માટે આપણે ફર્સ્ટ કેવું લાગ્યું? સરસ, નાના બનાવી દીધા. હેર કટનો કમાલ એ જ છે. જેથી લાઇનર એકદમ શાર્પ ન દેખાય, રાઈટ મેમ? યસ. બ્લેક આઈ શેડોથી કરો છો મેમ? ના, આઈશેડો પ્રોડક્ટ કોઈ નથી લીધી. અચ્છા, ઓકે. સિંગલ બ્રશથી, પ્લેન બ્રશથી મેમ બ્લેન્ડિંગ કરે છે. સરના ખૂબ સારા સપોર્ટર છે અને એમના દ્વારા સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ.
નહીં નહીં મેમને પગે લાગો. નહીં. કેવી લાગે છે એમની બ્રાઇડ પ્લસ મોડલ પ્લસ કિરણ? તો આજે કંઈક નવું શીખવા મળ્યું મેમની સાથે, ગિફ્ટોની સાથે. ગિફ્ટો તો તમને બધા આપશે જ, એટલે એ તો એક તમને બાંધીને રાખવાનો એક જરીએ એમ કહેવાય ને કે કાજો સાચો હોય તો જ હા પાડજો, નહીંતર ના પાડજો. ઓકે, તો હજી એક વાર જોરદાર તાળીઓ થઈ જાય મેમની માટે. रख लो सजा के तुझे सीने से लगा के જોરદાર તાળીઓ થઈ જાય જીજ્ઞા મેમ માટે. થેન્ક યુ સો મચ જીજ્ઞા. આવે છે જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. થેન્ક યુ સો મચ સર. હું ઇલિયાસભાઈને કહીશ કે જિજ્ઞાબેન ભાઈ તાળીઓ તો બોલો, મારે બોલવાનું. થેન્ક યુ ઇલિયાસભાઈ. બેક પર લગાવી દો, હેન્ડ પર લગાવી દો. આજે હું કામ કરતા કરતા તમારી સાથે વાત કરીશ, ચાલશે ને? આજે કાલનું? મેમ ઓકે. આજે મેમ 30 મિનિટ્સમાં ક્વિક મેકઅપ બતાવવાના છે, સો ધ્યાનથી જોજો. આટલી સ્પીડમાં મેકઅપ ફૂલ કમ્પ્લીટ કરીને તમને બતાવશે. કાજલ મેમનું આઈડી જે લોકોએ ફોલો ના કર્યું હોય એ ફોલો કરી દેજો. એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે radhe_beauty_care03. આજે મોડલ માટે ક્લેપ થઈ છે. કાલે આપણે આ મોડલ હતી, આજે એન્કર છે. જો કેટલું ટેલેન્ટ છે. ખરેખર એમને જોઈને પણ આપણે ઇન્સ્પાયર થઈ શકીએ કે એક પર્સન છે, ડોક્ટર છે, છતાં પણ બ્યુટી ફિલ્ડમાં આવે છે. મેમ કઈ કઈ પ્રોડક્ટ્સ યુઝ કરે છે એ પણ જોજો, એના પરથી પણ ક્વેશ્ચન કરીશું તમને લોકો. કાલનું કેટલા લોકોને યાદ છે કાલે શું યુઝ કર્યું હતું બેઝમાં? કોણ કોણ યાદ છે? કોને યાદ છે? કોને યાદ છે? ચલો હું ત્યાં આવું આપણું ગિફ્ટ પેન્ડિંગ છે, યાદ છે ને? છું. કોને યાદ છે? કાલે આપણે બેઝમાં શું શું યુઝ કર્યું હતું, ફર્સ્ટ થી લાસ્ટ સુધી, જ્યાં સુધી મેકઅપ ફિક્સર કર્યું ત્યાં સુધીનું. બ્યુટી લાઇટનું જ હતું. પછી આપણે અત્યારે જે મેજિક ડ્રોપ્સ કર્યા તે પણ બ્યુટી લાઇટનું હતું. ક્રાયલોનની મેજિક ક્રાયલોન સ્ટિક 28 થી એમને કન્સીલર કર્યું હતું. ફાઉન્ડેશન દે. પછી CTMમાં તમે બ્યુટી લાઇટનું ત્રણેય વસ્તુ બ્યુટી લાઇટનું જ યુઝ કરેલું હતું. ઓકે. અને ક્રાયલોનનું 28નું હા ઓરેન્જ કલરનું આપણે બેઝને ઓપન પોઝને ક્લિયર કરવા માટે કર્યું હતું, પણ તે કંપની નથી અમે પૂછેલી. પિમ્પલ્સને કવર કર્યા ને એના માટે. એ લોકોએ અહીંયા સ્ટેજ પાસે ઓરેન્જ કલર મેં યુઝ જ નથી કર્યો ડિયર. સ્ટેજ પાસે હાજર નહીં હોય તો કાલે મેં orange colour use જ નથી કર્યો. તો પછી એના માટે પિમ્પલ્સને આપણે કવર કરવા માટે તમે કરેલું બ્રાઉન કલર હતો, ઓરેન્જ નતો. સોરી. બ્યુટી લાઇનનું એમણે બ્યુટી લાઇનનું ઓલા ડ્રોપ યુઝ કર્યા હતા. અને પછી એક સૌથી પહેલાં બ્યુટી લાઇન બધી બ્યુટી લાઇટની પ્રોડક્ટ્સ હતી, પણ કઈ કઈ પ્રોડક્ટ્સ હતી? પહેલાં શું કહેવાય ઓલું ટોનર. ફાસ્ટ ફાસ્ટ ફટાફટ કોણ છે? ગિફ્ટ મારે પાછું લઈ જવું પડશે એવું લાગે છે.
સૌથી પહેલા તો ક્લિન્ઝર, CTM-માં પછી ટોનર એન્ડ થર્ડ વન મોઇશ્ચરાઇઝર. કોઈ એક જણ અહીંયા આવશો પ્લીઝ. બ્યુટી લાઈટ. જીવિકના સ્ટોલ પરથી એક જણ અહીંયા આવજો તો. બીજું કોઈ બોલશે? મેમ તમે ક્લિન્ઝિંગ ટોનિંગ મોઇશ્ચરાઇઝિંગ કરી અને એક સિરમ યુઝ કર્યું હતું કે જે અંદર સુધી પેનિટ્રેટ થાય સેકન્ડ લેયર સુધી, એ મને બહુ ગમ્યું હતું, બહુ ફાઇન હતું. સિરમનું નામ શું હતું? બ્યુટી લાઇટ વિટામિન C સિરમ. ઓકે, તો સૌથી પહેલા એમને યુઝ કરેલું હતું બ્યુટી લાઇટનું ફેસ વોશ, ધેન એમને યુઝ કરેલું બ્યુટી લાઇટનું ક્યુકમ્બર ટોનર એન્ડ ધેન વિટામિન C સિરમ. સૌથી પહેલા એમને સિરમ યુઝ કર્યું હતું, ફિર ટોનર, જીવિકના શેમ્પુ અને કન્ડિશનર. સૌથી પહેલા ક્લિન્ઝર યુઝ કર્યું હતું બ્યુટી લાઇટનું, સેકન્ડ નંબરમાં ટોનર યુઝ કર્યું હતું, થર્ડ નંબરમાં બ્યુટી લાઇટનું મોઇશ્ચરાઇઝર યુઝ કર્યું હતું. કેટલા લોકોને આટલો ક્વિકલી ફાસ્ટ મેકઅપ શીખવો છે? તો આપણે ક્લાસમાં જરૂર એવો મેકઅપ રાખીશું કે ફટાફટ તમારી બ્રાઇડ આવી છે અને ઇન્સ્ટન્ટ રેડી કરી દીધી આપણે. અત્યારે મેં તમને કાલે અને આજે કાલે બ્રાઇડલ કરું છું. મેમનો નંબર હજી એકવાર રિપીટ કરું છું, જે લોકોએ નોટ ના કર્યો હોય એ કરી શકો છો. 9328412418 9328412418. મેમ ખાલી ઇન્ડિયામાં જ વર્ક નથી કરેલું. લેશિશ આપી દેજો. તમારે જે શેડ લીધો છે તેને ટ્રાન્ઝેક્શન શેડ લેવાનો છે. કયો શેડ? ટ્રાન્ઝેક્શન શેડ, જેનાથી ગ્લિટરની લાઇન્સ ના દેખાય. સીની મેં આઈબ્રો ડિફાઇન યુઝ કરી છે. આઈ શેડો જો કેટલો પરફેક્ટ ને એકદમ મસ્ત લાગે છે. આવો તમે કોઈ પણ નાઇટ ફંક્શનમાં કરો તો બ્રાઇડને તો બધા લોકો જોતા જ રહે, એટલો સુપર્બ લાગે છે. કરેલું છે તમે આવો આઈ શેડો? એક્સ્ટ્રા પ્રોડક્ટ જે તમારા ગ્લિટરને બ્યુટી બ્લેન્ડર લઈ લેશે. આ એક ટ્રીક છે. 20, 21 અને 22 માર્ચના છે, 3 દિવસનો ક્લાસ રહેશે, જેની ફીસ છે 10,000 રૂપીસ. બટ આજે તમે બુક કરાવો છો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે અને એમની ફીસ છે 5,000. જ્યારે બી બ્લશર કરો છો તો કોઈ હાઈ બ્લશર નથી કરવાનું, એકદમ સોફ્ટ બ્લશર કરવાનું છે, જેનાથી ફેસ ડિફાઇનર મેં એક્સપ્લેન કરેલું છે. ઓકે, રાઈટ આન્સર છે. આમના માટે ગિફ્ટ આવી જાઓ. અચ્છા, મને એવું કે ઓડિયન્સમાંથી કોઈ મને પૂછે છે કયો યુઝ કર્યો. આપણે હમણાં જે લાસ્ટ હાઇલાઇટર યુઝ કર્યું તે કઈ બ્રાન્ડનું યુઝ કર્યું? કે નથી થયો બરોબર? કેવો લાગ્યો? આ બેક કરો ને, જોઈન કરી શકો છો. બ્યુટી ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છો તો તમને ખબર હોવી જોઈએ કે હેર માટે તો આવું છે સુરત તમારે? હા, અમારે આવું છે, પણ તમે જો અહીંયા આવી જાઓ તો પ્રોડક્ટ બહુ સારી છે. ગાડું ફરી જાય કે તમારે વેટ હેરમાં એપ્લાય કરીને 3 મિનિટ રાખી અને પછી તમારે હેર વોશ કરવાના છે. ઓકે, મિનિમમ 10 જણાએ તો હાથ કર્યો છે કે એમને શીખવું છે. આઈ થિંક બીજા બધાને અહીંયા જ આવડી ગયું બે લુકમાં જ. કેમિકલને તમે લગાડી અને તરત કાઢી નાખો તો એ જે એનો બેનિફિટ છે એ તમને કેવી રીતે મળે? બરાબર છે. તો આની અંદર તમને ચોખ્ખું ક્લાસ માટે હજી એકવાર તમને જણાવી દઉં છું. ક્લાસ 3 ડેઝનો રહેશે, 20, 21 અને 22 માર્ચમાં, અને એમ જેની ફીસ છે 10,000 રૂપીસ. આજે બુક કરાવો તો 50% ડિસ્કાઉન્ટમાં તમને 5,000માં પડશે. એટલા માટે ખાસ રિકમેન્ડ કરી શકશો, કારણ કે
દરેકને આજે હેરફોલના પ્રોબ્લેમ હોય છે અને આ પ્રોડક્ટ એટલી બધી સારી છે ને કે તમે વર્જિન હેર કે કેમિકલ વર્ક કરેલા હેર પર પણ યુઝ બહુ સારી રીતે કરી શકો છો અને એનું રિઝલ્ટ બહુ સારું છે. બધાને સારો લાગ્યો. આટલું ફાસ્ટ ક્લાયન્ટ આપણી પાસે જ્યારે આવે છે ત્યારે આપણે આ ટેકનિક યુઝ કરી શકીએ છીએ કે મોઇશ્ચરાઇઝર અને ડાયલ્યુટર લગાવીને ફટાફટ બેઝ એક બનાવી દો અને ત્યાર પછી શું કરીશું આપણે ફાઉન્ડેશન પછી કોમ્પેક્ટ પાવડર. મેં ઘણી બધી વસ્તુ સ્કીપ કરી છે છતાં પણ બેઝ ને મેકઅપ સારો રહેશે. મેં જેલ લાઇનર પણ નથી કરી બરોબર. અને કાલનું કોઈને ગિફ્ટ નથી જોતું પર્સનલ ગિફ્ટ થઈ જવાનું તો ક્લાયન્ટ તમને જોઈને કહેવું જોઈએ કે મારે આ જોઈએ છે ના કે બ્રાન્ડ પર. પોતાને એ લેવલ પર રાખો કે ક્લાયન્ટ આપણા એ નથી. વેલકમ. ये जलवा इसमों का है ये जलवा शोहरत भी दे ये जलवा मकसद भी दे ये जलवा Tell 'em like it is I can't hear जलवा नशा ही नशा ये जलवा मजा ही मजा नशा ही नशा Pull it up ये जलवा फैशन का है ये जलवा ये जलवा ये जलवा जलवा ये जलवा फैशन का है ये जलवा ये जलवा ये जलवा फैशन का है ये जलवा ये जलवा. થેન્ક યુ સો મચ. તમે મને આટલું ધ્યાનથી સાંભળી 30 મિનિટની અંદર એના માટે થેન્ક યુ સો મચ. જાગૃતિબેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો અમારે તમને કેવું જોઈએ કાજલ મેમ 30 મિનિટમાં બહુ જ સારો મેકઅપ બતાવ્યો. જોરદાર તાળીઓ થઈ જાય કાજલ મેમ માટે. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે એમના 30 મિનિટના ક્વિક મેકઅપ માટે. એમના મેકઅપ અને જેની ફી છે માત્ર ને માત્ર 99 રૂપિયા. કેટલી? તો કેટલાને કરવો છે? તો રજીસ્ટ્રેશન માટે પેલા હિનાબેન છે એમની પાસે તમારે નામ લખાવવાનું છે. ઓકે. આજે જ બધા રજીસ્ટ્રેશન કરાવી દેજો. ક્વિક મેકઅપ કરવાનો છે એટલું યાદ રાખવાનું છે. પ્રોબ્લેમ છે ત્યાં બિલકુલ તમારે સ્પ્રેડિંગ નથી કરવાનું, ડેપિંગ કરવાનું છે. એવી વસ્તુ યુઝ કરો કે વિધાઉટ તમારે આગળ કંઈ પણ પ્રોડક્ટ યુઝ કરવાની જરૂર ના પડે. તમારું કન્સીલર જ તમારું ફાઉન્ડેશન બની જાય. શું? ઓકે. તો મેં તમને કાલે કીધું હતું ને કે પ્રોડક્ટ ગમે તેટલી સસ્તી હોય બટ તમને વાપરતા આવડવી જોઈએ. તો આજે આપણે એકદમ સસ્તી પ્રોડક્ટથી કામ કરવાના છીએ. પ્રોબ્લેમેટિક સ્કિન તો છે બટ પ્રોડક્ટ એકદમ લો બટ તમારી ટેકનિક રાઈટ. ઓકે. તમારે એકદમ નજીકથી મેકઅપ જોવાનો છે. કાલે કેટલાએ જોયેલો? એકદમ નજીકથી મેકઅપ જોવાનો છે, ફોટોગ્રાફ લેવાનો છે. દૂરથી તો બધું. કેટલા આજે પહેલી વાર આવ્યા છે? આજે પહેલી વાર કેટલા આવ્યા છે? ક્રીમ પ્રોડક્ટ હોય તો તમારું બ્યુટી બ્લેન્ડર ડ્રાય હોવું જોઈએ. ઓકે. અને લિક્વિડ પ્રોડક્ટ હોય તો તમારું બ્યુટી બ્લેન્ડર વેટ હોવું જોઈએ. ઓકે. સૌથી પહેલા મેં એની સ્કિનનો ડાર્ક શેડ લઈને કન્સીલિંગ કર્યું. ઓકે.
મારો બધા જ પ્રોબ્લેમ કવર થઈ ગયા કન્સીલિંગથી. પછી મેં શું કર્યું, એનાથી 2 શેડ લઈ અને મેં હાઇલાઇટ આવડી જાય, અંડરટોનને કટ ડાઉન કરતા આવડી જાય તો મેકઅપ એક ઇઝી ગેમ છે. ઓકે, બ્રાન્ડ ડઝન્ટ મેટર, ખાલી તમને કામ કરતા આવડવું જોઈએ કે આ વસ્તુથી આ વસ્તુ થશે. ઓકે, સેમિનારમાં બી તમને ડસ્કી સ્કિન પર જ મેકઅપ જોવા મળશે અને પ્રોબ્લેમેટિક લાઈક કોઈને બહુ હેવી ડાર્ક સર્કલ હોય, પિગમેન્ટેશનના બહુ વધારે પડતા પિગમેન્ટેશન હોય તો એને કેવી રીતે કવર કરવા, ઘણું બધું સ્કિનનું નોલેજ ને ઘણું બધું છે. તો જે લોકો આવવા માંગતા હોય એ લોકો બુક કરાવી દે અને ફીસ ઓકે. આમાં ડરવાનું નથી, ગમે તેટલો તમને મજા આવે એટલો કરો અને દરેક સ્ટેપમાં કરો, એક સ્ટેપ પછી તમે કરી શકો. મેં કાલે શીખવાડેલું, પહેલા ક્રીઝને કાઢવાની છે અને પછી તમારે પાવડર રાખવાનો છે, બરાબર? અત્યારે આપણે આઈ શેડો કરવો છે તો હું એક્સ્ટ્રા પાવડર રાખીશ. આપણી પાસે જે ઉપસ્થિત છે એ માસ્ટર ઓફ હેર કહેવાય છે. ઓકે, ફ્રીમાં હેર કટ કરીએ છીએ અને તમે લાઈન લગાવો છો એટલે એમના હેર કટની કોઈ વેલ્યુ નથી. ઓકે, એક જ પેલેટથી આપણે બધું બહાર જવાનું, પાછું અંદર આવવાનું, મર્જ કરતા પાછું અંદર, અગેન પાછું બહાર. સૌથી મોટું બ્રશ, લાઇટ કલર, સૌથી પાછળ પકડવાનું, મર્જ કરતા આગળ જવાનું, અગેન પાછું પાછળ આવવાનું એન્ડ ધેન કમ્પ્લીટ. સેમ આ બાજુ 800 રૂપિયાની પેલેટ આવે છે. ઓકે, અગેન એનાથી થોડું મોટું બ્રશ, એનાથી થોડો ડાર્ક કલર, પકડ થોડીક તમારી વચ્ચે. અને આ જે સ્ટેપ તમે જોઈ રહ્યા છો, કોઈ પણ આઈશેડો હોય, કોઈ પણ આઈશેડો કમ્પલસરી છે. શું છે? કમ્પલસરી. આ કમ્પલસરી સ્ટેપ છે જે તમારે કરવાના જ છે. કોઈ બી આઈશેડો હોય, તમે લાઇટ કરો, ડાર્ક કરો, ઇન્ટરનેશનલ કરો, નેશનલ કરો, કોઈ બી આઈશેડો કરો, બટ આ 3 જે કલર જે તમારા સ્ટેપ છે એ બધા જ આઈશેડોમાં આવશે બીકોઝ બ્લેન્ડ. છે ઇઝી. ઓકે, કમ્પ્લીટ. અત્યારે તમે જે લુક જોઈ રહ્યા છો, કયો લુક કર્યું? હાઇલાઇટ કરી, પાવડર કર્યો, કમ્પ્લીટ બેઝ. હવે આપણે આઈશેડોમાં બી 2 પ્રોડક્ટ યુઝ કરી, એક જ પેલેટમાંથી બધું થાય છે. હવે આમાં લાઇનર કરવાની છે આપણે, એ બી આઈશેડો પેલેટમાંથી. કેવું લાગ્યું? કેટલાને વાર લાગે છે આઈલેસીસ લગાવતા? કેટલાને વાર લાગે છે આઈલેસીસ લગાવતા? કેટલી વાર લાગી જુઓ? હે? એક બ્યુટિશિયન થઈને તમને ઓછી પ્રોડક્ટમાં, ઓછા ટાઈમમાં, ઓછી વસ્તુમાં મેકઅપ કરતા આવડવું જોઈએ.
કોપીરાઇટર નહીં બનવાનું, કોઈની કોપી નહીં કરવાની, નવું ક્રિએટ કરવાનું. ઓકે, કેમ કે કોપી બધા કરી શકે, નવું બધાના હાથની વાત નથી. સ્માઈલ. આ તમારે નજીકથી જોવાનો છે હા મેકઅપ. કેટલા જોશે? બધાય નજીકથી જોવાનો છે અને એ બી જોવાનું છે કે નોન બ્રાન્ડેડ મેકઅપ પણ સારો થાય, લોંગ લાસ્ટિંગ રહે. સ્માઈલ. કાલે મેં બ્રાન્ડ વાપરી હતી, એક ફાઉન્ડેશન 5000 હતું. કેટલાનું? 5000. આજે મેં જે વાપર્યું એ 400 રૂપિયાનું. ઓકે, જે લોકોને આવવું હોય એ એક નંબર નોટ કરી લેજો, 9925309130 7મી એપ્રિલ. ઓનલી 99 રૂપીઝમાં એક જબરજસ્ત સેમિનાર કરવા આપણે જઈ રહ્યા છીએ. કેટલા લોકો નજીકથી જોવા માંગે છે? કાજલ બંધ કર. लगी कुड़िए लगी कुड़िए રિઝલ્ટ આપવાનું છે અને એક આર્ટિસ્ટ એ જ છે કે જે સસ્તામાં સસ્તી પ્રોડક્ટથી 12 કલાક સ્ટે કરે એવો મેકઅપ કરી આપે. આવડવું તમને જોઈએ. ઓકે, તો એ કરતા આવડવું જોઈએ. 800 રૂપિયાની પેલેટમાં બધું કર્યું છે ને, કર્યું ને તમારી સામે. હે, 400 રૂપિયાના ફાઉન્ડેશનથી કામ કર્યું ને આજે, તો કેમ ના થાય? થાય ને? તો શું? ઓકે, તમારે મોડલને નક્કી કરવું પડે કે મારે સાઉથ ઇન્ડિયન જો બનાવવી છે તો એના ફીચર્સ સાઉથ ઇન્ડિયન હોવા જોઈએ. ગુજરાતી બ્રાઇડ બનાવવી છે તો એના ફીચર્સ ગુજરાતી હોવા જોઈએ. દરેક વસ્તુ દરેક વ્યક્તિને સારી ના લાગે. ગુજરાતી મોડલ પર તમારે ગુજરાતી બ્રાઇડલ ટ્રેડિશનલ બનાવવી છે તેનો ફેસનો શેપ, આઈઝ બધું કેવું હોવું જોઈએ તમને ખબર હોવી જોઈએ. સાઉથ ઇન્ડિયન બનાવવી છે તો એનું નાક, એની આઈઝ, એનો ફેસનો શેપ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ પર ના થાય. સમજ પડી? મેં સાઉથ ઇન્ડિયન બ્રાઇડ એટલે બનાવી છે બીકોઝ એના બધા જ બેંગોલી ટાઈપ છે. તો થેન્ક યુ સો મચ. અને મેડમનો નંબર લઈ લેજો, સેમિનાર કરવાના છે. આપણે બધા સેમિનારમાં પાછા મળશું અને બહુ જ ઓછી ફીમાં રાખેલો છે જેથી કરીને હું તમને સીવીસી તરફથી મેમને ગિફ્ટ ફોસ્ફરસ ફ્રી છે.
પ્રોડક્ટ જો 50% લેસમાં તમને મળતી હોય તમે પોતે એકવાર યુઝ તો કરો, એકવાર ખરીદો તો ખરા. થેન્ક મને નામ નથી આવડતું, એ જાતે કે. હેલો ભાવનગર, કેમ છો? ગુડ મોર્નિંગ. મારું નામ પ્રિયંકા ભટ્ટી, હું હેર આર્ટિસ્ટ છું. માટે જોરદાર તાળીઓ. એમને બહુ જ સરસ તાળીઓ સાથે પ્રોત્સાહન આપો એટલે એ તમને બહુ જ સરસ નેલ આર્ટ બતાવી શકે. વનિતા મેમ માટે હું એક વસ્તુ કહીશ કે 200 રૂપિયાની અંદર 3 થી 4 દિવસ માટેનો વર્કશોપ કરેલ અને 35 સ્ટુડન્ટ હતા. પ્લીઝ ક્લેપ. હા, એ પણ જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં. આમ તો એમની ફી કેટલી હોય છે આપને પણ બધાને ખબર જ હોય છે ને. તો 1500 રૂપિયા એટલે નથિંગ. એ 35 સ્ટુડન્ટ એટલે ઘણું બધું. અને 35 સ્ટુડન્ટને એણે પોતે ખૂબ જ સરસ રીતના શીખવાડ્યું હતું અને પોતાની પ્રોડક્ટ બહુ ઓછા પૈસે પોતે લઈને આવ્યા અને બધાને આપ્યા. જે લોકોએ 1500 પકડ્યા ને એને તો પછી 5 દિવસમાં 1500 રૂપિયા નીકળી પણ ગયા. તો એ લોકોનું કામ કેવું છે અને આજે એ લોકો સંસ્થાની અંદર પોતાને આપણા માટે કંઈક કરવા આવ્યા છે. તો પ્લીઝ એક વખત મને કોણ ઓળખે છે? કેમ છો? ઓકે, એ મારા ઓલરેડી સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. ગઈ બેન્ચમાં એમણે પાર્ટિસિપેટ હતા. કેવું લાગ્યું હતું આપણું વર્ક? બોલતા રહેવાનું. આર્ટિસ્ટ ફીસ હોય છે. અને જો ભગવાન જેવા આપણે આ વર્ષે બી એક મસ્ત વર્કશોપ કરશું જે તમારા બજેટમાં આપણે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં હરેક વાર એનર્જી વાળા રહેવા આપણો ભાગ હોય જ છે અને આ જ વખતે પણ આપણે બહુ સારી રીતે કરવાના છીએ. એજ ફીસ ને? એજ ફીસ ને? આમ તો મારી 35,000 ફીસ છે. 35,000 માંથી હું અહીંયા ખાલી 15 કરેલું છે ને એ બી હાથે હેન્ડરેસ કરે છે. આપણે અહીંયા માર ખાઈ જતા હોય છે જ્યારે મેમ આટલું સરસ મને શીખવાડ્યું વગર આપણું નેલ આર્ટનું સેટઅપ થાય છે. કામ કરી શકાય છે. આમાં કેટલા ઓલરેડી નેલ આર્ટ કરે છે? ઓકે, પહેલા હેન્ડરેસ કરે ને એને આપણે મોડલ તરીકે બોલાવશું. ઓકે, પહેલા ને બધાને પહેલા એમ રાખો તો મારે કેમ સિલેક્ટ કરવા? અગર કોઈને ક્વેશ્ચન કરવો હોય તો પૂછી શકો છો. તમને કંઈ સમજ ના પડે તો બી મને વાત કરીને પૂછજો અને અત્યારે ના પૂછી શકો તો પર્સનલી નીચે આવું ત્યારે પૂછી લેજો. એક્સટેન્શન ક્યારે આપે છે? હંમેશા આપણે નેલ્સ કરીએ ને ત્યારે ટિપ્સ પોસિબલ હોય ને તો ટ્રાન્સપરન્ટ વધારે યુઝ કરવાની. શું કામ કે ટ્રાન્સપરન્ટ ટીપમાં તમે તમારી પાસે બાય ચાન્સ પોલિશ નથી કોઈ બી કે ક્લાયન્ટને મેચિંગ નહીં કે કોઈ બી, તો તમે એની ઉપર ગ્લિટર વર્ક કરીને તમારું ક્લાયન્ટ સમજાય છે મેં કેવી રીતે સ્ટીક કરું છું? એ કોઈ આન્સર બી નથી આપતું મને.
નથી ફાઇલ કરવાનો. ધોવાશે. મને આનું એક્સટેન્શન તો આપી દો. ક્યુટિકલમાં લાગેલું હોય તો એકવાર ક્લીન કરીને પછી જ ક્યુટિકલ યુવી લાઇટમાં મૂકવાનું છે. લાસ્ટમાં આપણે એક સાથે બધામાં ટોપ કટ કરશું. મેં મોટી સાઈઝના માઇલર લેવું છું. સ્પ્રેડ થશે. બ્લોસમ જેલ લગાવીને ડ્રાય નથી કરવાનું. અનઇવન મૂકવાનું છે. સેકન્ડ ડ્રાય કરશું.
ક્રોમ ઓમ્બ્રે કર્યું છે આ. ટ્રાય કરી દો. લાસ્ટ કોટ ટોપ કોટ છે આપણો. હલો નહીં. હાલે છે. હલો છો. એ હલો હલ નહીં કરો. ઓકે. આજે આપણે છે ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને કાર્યક્રમ કર્યો હતો અને એમાં 2 દિવસથી મોડર્ન કોસ્મેટિક ઇલિયાસભાઈ બોટાદ આખું હેન્ડલ કરવા સાથોસાથ સાથ અને સહકાર આપ્યો છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર માનીને અત્યારે પોતે જઈ રહ્યા છે. તો પ્લીઝ થેન્ક યુ. जोर रहेगा अब किलो कोई कुछ ना करेगा. पंजाबी वेडिंग में लड़कियां मरती हैं, दारू चलती है, गुल्ली करती है, दारू चली है तो दूर तक जाएगी. एक दिन वाले की शाम तक